તો ભાઈબંધ થઈ ગયો છું તીએ ને નીકળી ગયો ઓફિસ તરફ. તમને એમ લાગતું છે કે હાલીને નાના મિત્રો માણસો રેખા છે આપણે આગળ મિત્રો શેરી નંબર 21 માં થઈને આપણે જવાનું છે લીલિયા ને. હવે તમારો ભાઈ બેસી ગયો છે બોલેરામાં, કારણ કે તમારા ભાઈને ફોલ્ટ રિપેર કરવા જવાના છે મિત્રો. ફર્સ્ટ પ્રાયોરિટી આપણી સેફટી એટલે 3 તાર વચ્ચે આપણે નાખી દીધી છે સાંકળ, એટલે પાવર આવે એટલે ટ્રિપિંગ આવીને બંધ થઈ જાય છે. હવે તમારો ભાઈ આવી ગયો છે એસએસ માં, કારણ કે આજુબાજુના બધા ગામડામાં અહીંથી પાવર જાય છે. આપણી બોટલમાં પાણી પૂરું થઈ ગયું એટલે આવી ગયા એસએસ માં પાણી ભરવાના. મિત્રો નીકળી ગયા પણ ગેટ બંધ કરવાનું ભૂલાઈ ગયું, એટલે તમારો ભાઈ આવી ગયો છે. હવે ગેટ બંધ કરવાનું ગેટ કરી દીધું છે બંધ. હવે જવાનું છે આપણે બીજે ગામને. તમને લાગતું છે કે દાદા હતા ને ક્યાંથી આવી ગયા? દાદા લખાવ્યું છે ફોલ્ટ ને આપણે એની વાડીએ જવાનું છે ફોલ્ટ રિપેર કરવા ને. વાગી ગયા 3. તમારો ભાઈ છે ફૂલ નીંદરમાં, હું નહીં મારો મિત્ર પણ ફૂલ નીંદરમાં હે. મિત્રો એને એક જ ઇલેક્ટ છે ચા પી તો જ આપણી નીંદર ઉડી જાય. મિત્રો આવી ગયા હોવના કામ ધંધે અને ચાંદીનો પહેરી લીધો છે આપણે હાર ને. મિત્રો ને હમણાં કે બધા મિલિયન્સ માં વ્યૂ લઈ લે, આપણે થોડાક વ્યૂ લઈ લેજે મિત્રો. આને આપણો દિવસ પૂરો થઈ ગયો, હવે જાઉં છું ઘરે. મિત્રો ગમે એટલો વરસાદ આવી જાય પણ આપણે બહાર ગામમાં જવા જોઈએ, એટલે જોઈએ જ મિત્રો આપણે ગામમાં પરમ મિત્ર મળી ગઈ. આપણે વાતો કરે કે મજા આવે ને જો